કારેલીબાગ લોહાણા સેવા મંડળ દ્વારા ભવ્ય અભિવાદન સમારોહ અને જ્ઞાનવત્સલ સ્વામીના પ્રેરક પ્રવચનનું આયોજન કરાયું હતું। સંસ્કારી નગરી વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં સ્થિત લોહાણા સેવા મંડળ દ્વારા સંસ્થાના 70 વર્ષ પૂર્ણ થવાના અવસરે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણ તરીકે BAPS સંસ્થાના વિશ્વવિખ્યાત પ્રેરક વક્તા પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા। સાથે પ્રમુખ રાજુભાઈ ઠક્કર, ઉપપ્રમુખ મનોજભાઈ ઠક્કર, મંત્રી રાજુભાઈ ઠક્કર, જ્યારે તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું। દીપ પ્રગટાવીને પૂર્વ પ્રમુખોનું સ્વાગત કરાયું। કાર્યક્રમમાં અંદાજે 2000 થી 2500 જેટલા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। વીડિયો જર્નાલિસ્ટ મહેન્દ્ર સોલંકી સાથે સત્યા ટીવી ન્યૂઝ વડોદરા। પ્રોગ્રામ રાખવામાં કોણ આવ્યું છે? શ્રી લોહાણા સેવા મંડળ કારેલીબાગ વડોદરા દ્વારા આયોજિત BAPS સંસ્થાના ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામીનું ઉદ્બોધન પારિવારિક મૂલ્યોના આધાર પર, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં યુવા દીકરા દીકરીઓ અને પૂરો સમાજ એકત્ર થયો છે। અને આજના દિવસે 70 વર્ષ જૂની અમારી સંસ્થા અને એના જેટલા પણ પ્રમુખો છે તેઓનું પણ સન્માન સમારંભ યોજાયો છે। આજના દિવસે ખૂબ જ મોટો હર્ષોલ્લાસ સાથે આવા કાર્યક્રમનું આયોજન થયું છે, તે બદલ સમાજ જે સહકાર આપ્યો બદલ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।